નમસ્કાર. આજના આ ખાસ સેશનમાં સ્વાગત છે. આપણે મોટાભાગે સજીવ શરીરને માત્ર હાડકાં અને માંસપેશીઓના માળખા તરીકે જ જોઈએ છે, ખરું ને? પણ જરા કલ્પી જુઓ કે આ એક અત્યંત સક્રિય, ધમધમતી અને હાઈટેક જૈવિક ફેક્ટરી છે. આ એવી ફેક્ટરી છે જે સંપૂર્ણપણે અદૃશ્ય પણ એકદમ જટિલ આંતરિક પ્રક્રિયાઓ પર ચાલે છે. આજે આપણે આ અદ્ભુત શારીરિક મશીનરીની અંદર ડોકિયું કરવાના છીએ અને વિજ્ઞાનના કેટલાક ખૂબ જ રોમાંચક પાસાઓ પર ચર્ચા કરવાના છીએ. આજની આપણી આ સફરની રૂપરેખા કંઈક આવી રહેશે. પહેલું, અદ્ભુત એન્જિન. બીજું, ઈંધણ મેળવવું. ત્રીજું, ઊર્જા ઉત્પન્ન કરવી. ચોથું, વિતરણ માર્ગ. અને પાંચમું, સફાઈ કામગીરી. બસ, તો આ પાંચે સ્તંભો કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે, ચાલો ફટાફટ સમજવાની શરૂઆત કરીએ. તો શરૂઆત કરીએ વિભાગ 1થી, અદ્ભુત એન્જિન. સજીવોમાં થતી આવશ્યક જૈવિક ક્રિયાઓ. સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આ બધું કામ કેવી રીતે કરે છે અને આપણો પાયો શું છે. જો જૈવિક ક્રિયાઓ એટલે એવી પ્રોસેસ જે ક્યારે અટકતી નથી. ભલે એ બગીચામાં ઊભેલું કોઈ ઝાડ હોય, જંગલનું કોઈ પ્રાણી હોય કે પછી આપણે ખુદ હોઈએ. દરેક સજીવને જીવંત રહેવા અને પોતાની એનર્જી ટકાવી રાખવા માટે આ મૂળભૂત કામગીરીઓ તો કરવી જ પડે છે. અને મજાની વાત એ છે કે આપણે સૂતા હોઈએ તો પણ આ બધું બેકગ્રાઉન્ડમાં સતત ચાલ્યા જ કરે છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, ઈંધણ મેળવવું. એટલે કે પોષણ અને પાચન. હવે કોઈ પણ ફેક્ટરી શરૂ કરવી હોય તો સૌથી પહેલાં શું જોઈએ? કાચો માલ અને ઈંધણ, બરાબર ને? પ્રકૃતિમાં આ ઈંધણ એટલે કે ખોરાક મેળવવાની રીતો કેટલી અલગ અને અદ્ભુત છે. એક તરફ સ્વપોષી છે, એટલે કે વનસ્પતિઓ. આ લોકો સીધા જ સૂર્યપ્રકાશમાંથી પોતાનો ખોરાક બનાવી લે છે, એકદમ જાદુની જેમ. અને બીજી તરફ આપણા જેવા પરપોષી છે, પ્રાણીઓ અને મનુષ્યો, જેમને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બહારથી તૈયાર ખોરાક પર આધાર રાખવો પડે છે. આ વનસ્પતિઓ જે રીતે પોતાનું ઈંધણ બનાવે છે ને, તે ખરેખર કમાલ છે. તેઓ સૂર્યપ્રકાશ ખેંચે છે, પાણીના ટીપાં, કાર્બન ડાયોક્સાઇડ અને પોતાના લીલા પાંદડાઓનો ઉપયોગ કરીને શક્તિશાળી લીલી ઊર્જા ઉત્પન્ન કરે છે. બસ આ જ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે, જે પૃથ્વી પરની આપણી આખી આહાર શૃંખલાનું સૌથી પહેલું અને પાયાનું પગથિયું છે. અને જ્યારે પરપોષી સજીવોની એટલે કે આપણી વાત આવે ત્યારે આખી પાચન પ્રક્રિયા એકદમ સુયોજિત એસેમ્બલી લાઇન જેવી બની જાય છે. શરૂઆત થાય મોઢાથી, પછી ખોરાક જાય અન્નનળીમાં, ત્યાંથી જઠરમાં, જેને આપણે એક ભઠ્ઠી કહી શકીએ જ્યાં ઊર્જાના પરપોટા ઉત્પન્ન થાય છે, પછી નાના આંતરડામાં જરૂરી પોષક તત્વો શોષાય છે અને છેલ્લે મોટા આંતરડામાં વધારાના કચરાની સફાઈનું કામ થાય છે. કેટલી પરફેક્ટ સિસ્ટમ છે. ચાલો હવે જોઈએ વિભાગ 3, ઊર્જા ઉત્પન્ન કરવી, શ્વસન. કાચું ઈંધણ તો મળી ગયું, પણ ખાલી ઈંધણથી થોડું ચાલે. તેને સળગાવીને શક્તિમાં પણ તો બદલવું પડશે ને. અહીં એ સમજવું ખૂબ જરૂરી છે કે શ્વસન એટલે માત્ર બગીચામાં જઈને ઊંડા શ્વાસ લેવા અને હવા અંદર ભરવી એટલું જ નથી હોતું. આ તો એક અત્યંત ઊંડી કોષીય પ્રક્રિયા છે. આપણે જે ખોરાક લઈએ છીએ તેનું ઓક્સિજનની મદદથી વિભાજન થાય છે અને તેમાંથી વાસ્તવિક ઊર્જાના ચમકારા ઉત્પન્ન થાય છે. અને આપણા સ્નાયુઓ તો જુઓ કેટલા સ્માર્ટ છે. સામાન્ય રીતે આપણે વાયવીય શ્વસન કરીએ છીએ, જેમાં ઓક્સિજનનો પૂરેપૂરો ઉપયોગ થાય છે. પણ ધારો કે આપણે સખત દોડી રહ્યા છીએ અથવા વ્યાયામ કરી રહ્યા છીએ અને અચાનક ઓક્સિજન ઓછો પડે છે તો શું થશે? તો આપણા સ્નાયુઓ તરત જ બેકઅપ પ્લાન વાપરીને અવાયવીય શ્વસન શરૂ કરી દેશે અને ઓક્સિજન વિના પણ જરૂરી ઊર્જા તો ઉત્પન્ન કરશે જ. હવે આવે છે વિભાગ 4, વિતરણ માર્ગ. પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પરિવહન. આપણે ઊર્જા અને ઓક્સિજન તો બનાવી લીધા, પણ જો એ શરીરના દરેક કોષ સુધી સમયસર ના પહોંચે તો એ બધું જ સાવ નકામું છે. આપણા શરીરમાં આ ડિલિવરી સિસ્ટમ કોઈ ફાસ્ટ રોલર કોસ્ટર રાઇડ જેવી જ છે. હૃદય એક મુખ્ય પમ્પિંગ સ્ટેશનનું કામ કરે છે. તે લાલ રક્તકણોને આ રંગબેરંગી રક્તવાહિનીઓ રૂપી ટનલોમાં એટલી ઝડપથી ધકેલે છે કે જાણે નોન-સ્ટોપ એક્સપ્રેસ ટ્રેન જ જોઈ લો, જે ક્યારે થાકતી નથી. હવે વનસ્પતિની વાત કરીએ તો એમની સિસ્ટમ મનુષ્યો કરતાં સાવ અલગ છે. એમના મૂળિયા જમીનમાંથી ઝાયલમ નામની નળીઓ દ્વારા પાણીના ટીપાને ઉપરની તરફ ખેંચે છે અને ઉપર પાંદડામાં જે ખોરાક બને તે ફ્લોએમ માર્ગો દ્વારા નીચે
અને આખા છોડમાં વહેંચાય છે. જો આપણે આ ટેબલમાં બંને સજીવોની સરખામણી કરીએ તો સ્પષ્ટ દેખાય છે કે પ્રકૃતિનું મેનેજમેન્ટ કેટલું જોરદાર છે. મનુષ્ય હોય કે વનસ્પતિ, બંનેના રસ્તા અને વાહનો અલગ છે, પણ ધ્યેય એક જ છે: યોગ્ય સમયે સામાનની ડિલિવરી. આ બે સમાંતર હાઇવે સિસ્ટમ ખરેખર કુદરતનું એક શાનદાર ઉદાહરણ છે. હવે આ બધું સમજ્યા પછી મગજમાં એક બહુ સ્વાભાવિક સવાલ તો આવે જ. જો આટલી વિશાળ ફેક્ટરી સતત ચાલતી હોય, આટલું બધું પ્રોડક્શન થતું હોય, તો એમાંથી નીકળતો નકામો કચરો ક્યાં જાય છે? અને એનો જ જવાબ છે આપણો વિભાગ 5, સફાઈ કામગીરી ઉત્સર્જન. આ આપણા સેશનનો અંતિમ અને સૌથી મહત્વનો તબક્કો છે. જો આ સિસ્ટમ ના હોય ને, તો આખી ફેક્ટરીમાં કચરો જમા થઈ જાય અને મશીનરી બગડી જાય. જુઓ, આપણે શરૂઆતમાં પોષણની વાત તો કરી, પણ શરીરમાંથી ઝેરી અને હાનિકારક પદાર્થોને સમયસર બહાર કાઢવા એ પણ એટલું જ જરૂરી છે. આ કામ છે ઉત્સર્જનનું. જો લોહીમાંથી કચરો સાફ ન થાય અને ઝેર ભેગું થતું રહે, તો કોઈ પણ સજીવ વધારે સમય સુધી જીવિત રહી શકે નહીં. આ સફાઈ માટે આપણી પાસે એક સુપર ટીમ હાજર છે. આપણી કિડની એકદમ મહેનતુ અને ડેડિકેટેડ સફાઈ કર્મચારીની જેમ કામ કરે છે. એ લોહીમાંથી બધો જ ખરાબ કચરો ફિલ્ટર કરી લે છે અને તેને મૂત્રાશય સુધી પહોંચાડે છે, જ્યાં તેનો સુરક્ષિત રીતે સંગ્રહ થાય છે અને પછી નિકાલ થાય છે. તો આ બધી વાતોનું અંતિમ તારણ શું છે? તારણ એ છે કે પોષણ, શ્વસન, પરિવહન અને ઉત્સર્જન આ ચારેય અલગ અલગ ઘટનાઓ ભલે લાગે, પણ હકીકતમાં તે એકબીજા સાથે જબરદસ્ત સુમેળમાં કામ કરે છે. આ ચારેય ભેગા મળીને જ કોઈપણ સજીવને એકદમ સ્વસ્થ, હર્યાભર્યા અને ઊર્જાવાન રાખી શકે છે. અંતમાં એટલું જ કહી શકાય કે આ બધી જ જૈવિક ક્રિયાઓ આપણા અસ્તિત્વનું એક અદૃશ્ય એન્જિન છે. જો જરા ઊંડાણથી વિચારીએ તો સમજાશે કે વનસ્પતિ, પ્રાણી કે મનુષ્ય, આપણે બધા જ એક જ સરખા જાદુઈ નિયમોથી ચાલીએ છીએ. તો શું આ એ વાતની સાબિતી નથી કે આપણે બધા જ આ કુદરતી દુનિયાના એક અવિભાજ્ય અંગ છીએ અને એકબીજા સાથે કેટલી ઊંડાઈથી જોડાયેલા છીએ? આ અદ્ભુત વિજ્ઞાન વિશે હંમેશા નવું નવું વિચારતા રહેજો. આજના આ સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.